નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનું છે. આપણે વાત કરીશું ભારત અને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આકાર આપતી સરકારી નીતિઓ વિશે. ચાલો આજના વિષયની શરૂઆત એક ખૂબ મોટા આંકડાથી કરીએ. 1111 લાખ કરોડ. જી હા, આ કોઈ નાની રકમ નથી. આ એ રકમ છે જે આવનારા 5 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાની સુવિધાઓના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે સરકાર આટલું મોટું રોકાણ શા માટે કરી રહી છે? આ પૈસા કયા ક્ષેત્રોમાં જશે અને એની પાછળની રણનીતિ શું છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ બધા સવાલોના જવાબ મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. આખા વિષયને સરળતાથી સમજવા માટે આપણે તેને અલગ અલગ વિભાગમાં વહેંચી લીધો છે. પહેલા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો સમજીશું, પછી મોટા પ્રોજેક્ટ્સ, લોકો માટેની સુવિધાઓ, ફંડિંગની વ્યવસ્થા અને છેલ્લે પડકારો અને ભવિષ્યના માર્ગ પર ચર્ચા કરીશું. અને હા, અંતમાં પરીક્ષા માટે એક ક્વિક રિવિઝન પણ કરીશું. તો સૌથી પહેલાં તો એકદમ બેઝિક વાતથી શરૂઆત કરીએ. જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે માળખાગત સુવિધા શબ્દ સાંભળીએ ત્યારે એનો અર્થ શું થાય? મુખ્યત્વે એના 2 પ્રકાર છે જે દેશના અર્થતંત્રના આધારસ્તંભ ગણાય છે. જુઓ, એક છે આર્થિક માળખું, જેમાં રોડ, રેલવે, બંદરો, વીજળી જેવી બાબતો આવે છે જે દેશના ઉત્પાદન અને વ્યાપારને સીધી ગતિ આપે છે. અને બીજું છે સામાજિક માળખું, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી અને ઘર જેવી સુવિધાઓ આવે છે જે લોકોના જીવનની ગુણવત્તા સુધારે છે. મતલબ કે આર્થિક માળખું દેશનું એન્જિન છે, તો સામાજિક માળખું એ સુનિશ્ચિત કરે છે કે વિકાસની ગાડીમાં દરેક નાગરિક આરામથી બેસી શકે. અને જ્યારે આપણે સામાજિક માળખામાં એટલે કે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં રોકાણ કરીએ છીએ ને, ત્યારે દેશની માનવ મૂડી એટલે કે હ્યુમન કેપિટલ તૈયાર થાય છે, જેનાથી દેશના યુવાનો વધુ કુશળ અને કાર્યક્ષમ બને છે. ચાલો હવે આપણે એ મોટા અને ગેમ ચેન્જર પ્રોજેક્ટ્સ પર નજર કરીએ જે ભારતના આર્થિક વિકાસને નવી ઉડાણ આપવા માટે બનાવવામાં આવ્યા છે. આપણે જે શરૂઆતમાં 111 લાખ કરોડ રૂપિયાની વાત કરી હતી એ આ જ છે, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એટલે કે NIP. હવે પરીક્ષા માટે રસપ્રદ વાત એ છે કે આ રોકાણ કોણ કરશે? તો જુઓ, 39% કેન્દ્ર સરકાર, 39% રાજ્ય સરકારો અને બાકીના 22% ખાનગી કંપનીઓ રોકશે. આ રોકાણ મુખ્યત્વે ઊર્જા અને પરિવહન ક્ષેત્રે થશે. પણ આટલા મોટા પ્લાનની જરૂર કેમ પડી? તો એની પાછળ એક મોટી સમસ્યા છુપાયેલી હતી. પહેલાં કેવું થતું કે બધા સરકારી વિભાગો પોતપોતાની રીતે જ કામ કરતા, એમની વચ્ચે કોઈ તાલમેલ નહોતો. દાખલા તરીકે, માર્ગ અને મકાન વિભાગ આજે નવો રોડ બનાવે અને અઠવાડિયા પછી ટેલિકોમ વિભાગવાળા આવે અને કેબલ નાખવા માટે એ જ નવો રોડ ખોદી નાખે. આનાથી સમય અને પૈસા બંનેનો બગાડ થતો. આ જ સમસ્યાના ઉકેલ માટે આવ્યું PM ગતિ શક્તિ મિશન. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જેને 16 જેટલા અલગ અલગ મંત્રાલયોને એક જ જગ્યાએ લાવી દીધા. હવે કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા બધા વિભાગો એકબીજા સાથે વાતચીત કરીને પ્લાનિંગ કરે છે. અને પરીક્ષા માટે સૌથી મહત્વની વાત, આ પ્લેટફોર્મ આપણી ગુજરાતની સંસ્થા BISAG-N દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ફેક્ટ ખાસ નોંધી લેજો. હવે કનેક્ટિવિટી તો વધી, પણ માલ સામાનની હેરફેરનો ખર્ચ ઘટાડવો પણ જરૂરી છે. એના માટે આવી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ. સાથે સાથે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ જેવા મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક પણ બની રહ્યા છે. અને હા, વિકાસની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કચ્છના ખાવડામાં વિશ્વનું સૌથી મોટું સોલાર વિન્ડ પાર્ક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો મોટા રસ્તાઓ, રેલવે અને બંદરોની વાત તો આપણે કરી. પણ આ બધા વિકાસનો સામાન્ય માણસને શું ફાયદો? એમના જીવનમાં શું બદલાવ આવી રહ્યો છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. સામાજિક માળખામાં પણ મોટું કામ થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સરકારી શાળાઓની કાયાપલટ કરી રહ્યું છે. તો આરોગ્ય ક્ષેત્રે કોવિડ મહામારી પછી PMABHIM યોજના હેઠળ જિલ્લા સ્તરે હોસ્પિટલ્સ અને લેબનું નેટવર્ક મજબૂત કરાઈ રહ્યું છે. અને હા, PMJYMA યોજના હેઠળ ગરીબ પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ મળી રહી છે.
આ ઉપરાંત જે પાયાની જરૂરિયાતો છે જેમ કે દરેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવા માટે જલ જીવન મિશન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતે 100% સિદ્ધિ મેળવી છે. સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન અને દરેકને પોતાનું ઘર મળે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. હવે આવે છે મુખ્ય પરીક્ષા માટેનો એક ખૂબ જ અગત્યનો ટોપિક. આટલા બધા હજારો કરોડોના પ્રોજેક્ટ્સ માટે પૈસા ક્યાંથી આવે છે? સરકાર આટલું ભંડોળ કેવી રીતે એકઠું કરે છે? ચાલો એના ફાઇનાન્સિંગ મોડલ્સને સમજીએ. એક ખૂબ જ સફળ મોડલ છે HAM, એટલે કે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ. આ મોડલમાં સરકાર ખાનગી કંપનીને કહે છે કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે 40% રકમ અમે આપીશું, બાકીના 60% તમે લગાવો, પ્રોજેક્ટ બનાવો અને એની જાળવણી કરો. પછી સરકાર ધીમે ધીમે હપ્તામાં તમારા પૈસા વ્યાજ સાથે પરત કરશે. આનાથી સરકાર અને ખાનગી કંપની બંનેનું નાણાકીય જોખમ વહેંચાઈ જાય છે. ફંડિંગ માટેનો બીજો એક ક્રાંતિકારી વિચાર એટલે બ્રાઉનફિલ્ડ એસેટ આપીને ગ્રીનફિલ્ડ એસેટ બનાવવી. આ વાક્ય પરીક્ષાના જવાબમાં લખવા માટે બહુ ઉપયોગી છે. ચાલો સમજીએ કે આનો અર્થ શું થાય છે. જો બ્રાઉનફિલ્ડ એસેટ એટલે સરકારની જૂની, હાલની સંપત્તિઓ જેનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. સરકાર આ સંપત્તિઓને વેચતી નથી, પણ લાંબા ગાળા માટે ખાનગી કંપનીઓને ભાડે આપે છે. એમાંથી જે આવક થાય એનો ઉપયોગ ગ્રીનફિલ્ડ એસેટ એટલે કે બિલકુલ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવવા માટે કરે છે. આ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન NMPનો મુખ્ય સિદ્ધાંત છે. હવે કોઈ પણ મોટો પ્લાન હોય એને જમીન પર ઉતારવામાં પડકારો તો આવવાના જ છે. તો ચાલો એ મુખ્ય પડકારો કયા છે અને એના સંભવિત ઉકેલો શું હોઈ શકે એના પર પણ ચર્ચા કરી લઈએ. સૌથી મોટો અને પહેલો પડકાર છે જમીન સંપાદનનો, જે ખૂબ જટિલ અને લાંબી પ્રક્રિયા છે. બીજો પડકાર છે પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ મેળવવાનો, જેમાં ઘણો સમય જતો રહે છે. અને ત્રીજો પડકાર એ છે કે આવા મોટા પ્રોજેક્ટ્સમાંથી વળતર મળતા 10થી 20 વર્ષ લાગી જાય છે, જે નાણાકીય જોખમ વધારે છે. તો આનો ઉપાય શું? તો એના માટે કેલકર સમિતિ જેવી નિષ્ણાત સમિતિઓની ભલામણો લાગુ કરવી જોઈએ. બધી મંજૂરીઓ એક જ જગ્યાથી ઝડપથી મળે એ માટે સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ મજબૂત બનાવવી જોઈએ. અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચાલો તો હવે આખા વિષયનું એકદમ ઝડપી રિવિઝન કરી લઈએ. અહીં એવા મુદ્દા છે જે પરીક્ષામાં સીધા પૂછાઈ શકે છે, તો ખાસ ધ્યાન આપજો. ઓકે, NIP એટલે તરત યાદ આવવું જોઈએ 111 લાખ કરોડનું રોકાણ. PM ગતિશક્તિનું પ્લેટફોર્મ કોણે બનાવ્યું? ગુજરાતની BISGN સંસ્થાએ. HAM મોડેલમાં સરકારનો શરૂઆતનો હિસ્સો કેટલો? 40%. આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કરે છે? દેશની GDP વધારે છે. અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ગરીબી અને બેરોજગારી ઘટાડવામાં મદદ કરે છે. બસ આટલા મુદ્દા પાક્કા કરી લેશો તો પણ ઘણા પ્રશ્નોના જવાબ આપી શકશો. તો આ સંપૂર્ણ ચર્ચાનો સાર એ છે કે આ બધી નીતિઓ માત્ર રસ્તા, પુલ કે ઇમારતો બનાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય સુધી પહોંચાડવાનો એક મજબૂત પાયો છે. આ એક એવી બ્લુપ્રિન્ટ છે જે ભારતના ભવિષ્યને આકાર આપશે. પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ પણ છે કે વિકાસની આ ઝડપી ગતિ અને પર્યાવરણની સુરક્ષા વચ્ચે આપણે સંતુલન કેવી રીતે જાળવીશું? આ વિષય પર જરૂર વિચારજો.